નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી જે હવેથી છે વર્ણિત એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો આપણે વર્તુળ ચેપ્ટર પૂરું કર્યું, હવે ચાલુ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો આજે એનો ચેપ્ટરનો સારાંશ જોઈશું અને પાર્ટ 1 જોઈશું. બરાબર, જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામમાં જોડાયા નથી એ જોડાઈ જજો, અને ત્યાં આપણી ટેસ્ટ સિરીઝ ચાલુ છે, તો 100% ટેસ્ટ સિરીઝ આપી અને તમારી તૈયારીને બૂસ્ટ આપશો. બરાબર, ઓકે, તો ચલો આગળ વધીએ. પેલા પેનનો કલર ચેન્જ કરી લો. આવજો મિત્રો, આ બધી વર્તુળની બેઝિક માહિતી છે. બરાબર, કે વર્તુળના મૂળભૂત ખ્યાલો, આને કેન્દ્ર કહેવાય, આ આખો હોય એનો વ્યાસ કહેવાય. બરાબર, આટલાથી આ ભાગને ત્રિજ્યા કહેવાય. ઓકે, ફરતે હોય એનો પરિઘ કહેવાય. તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. કેન્દ્રથી વર્તુળ પરનું બિંદુ સુધીનું અંતર એટલે ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળ પરના બે બિંદુઓને જોડતી રેખા. બરાબર, એને રેખા એટલે અહીંયા પેટર શબ્દ રેખા કરતો મિત્રો જીવા રહેશે. બરાબર, ઓકે. પરિઘ, તો વર્તુળના કિનારીનું કુલ લંબાઈ 2πr અથવા πd. ડી એટલે કે પરિઘ અને ડી એટલે કે વ્યાસ, જે ત્રિજ્યાનો બમણો છે, ડાયામીટર. એટલે 2r, એની જગ્યાએ આપણે 2r ની જગ્યાએ શું લખીએ છીએ? ડી, એટલે πd. અને વર્તુળના સમતલમાં રોકેલી જગ્યા એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શું થઈ જશે? πr². આ તો બેઝિક આપણને ખ્યાલ જ છે મિત્રો. બીજું કે જે લઘુચાપ છે એ બધું હું તમને આગળ ધોરણ 9 ની અંદર કરાવડાવી દઉં. બરાબર, તો જુઓ આ ચાપનું કેવી ચાપ કહેવાશે? લઘુચાપ. બરાબર, આટલી જે મેં ડાર્ક કરી અને અર્ધવર્તુળની ચાપ કહેવાય. આ અર્ધવર્તુળ કરતા ઓછી હોય તો લઘુચાપ, અને એના કરતા વધારે હોય તો એને કેવી કહેવાય? ગુરુચાપ કહેવાશે. બરાબર, તો અહીંયા ગ્રે કલરની પટ્ટી તમને દેખાતી હતી એ ગુરુચાપ, ને અહીંયા બ્લુ કલરની દેખાય છે તમારી શું થઈ જશે? લઘુચાપ. બરાબર, તો જે ચાપની લંબાઈ અર્ધવર્તુળ કરતા ઓછી હોય એને લઘુચાપ કહેવાય. બરાબર, જે ચાપની લંબાઈ અર્ધવર્તુળ કરતા વધારે હોય એને ગુરુચાપ કહેવાય. વર્તુળના પરિઘના કોઈ પણ સરંગ ભાગને, એટલે પરિઘ ખરો ને એક ચાપ જ છે મિત્રો. અહીંયાથી ચાલુ કરેલી આખા વર્તુળના ફરતેની ચાપ, એટલે શું કહે છે? કે વર્તુળના પરિઘના કોઈ પણ સરંગ ભાગને વર્તુળની ચાપ કહે છે. વર્તુળના કોઈ પણ લઘુચાપની લંબાઈ કોઈ પણ ગુરુચાપની લંબાઈ કરતા હંમેશા કેવી હોય? ઓછી હોય. લઘુચાપની લંબાઈ ગુરુચાપની લંબાઈ કરતા કેવી હોય? ઓછી હોય. અહીંયા સૂત્ર આપ્યું છે, લઘુચાપની લંબાઈ L બરાબર πr θ ભાગ્યા 180. આ સૂત્ર કેવી રીતે આવ્યું મિત્રો? તો એની પણ ચર્ચા કરી લઈએ. જો જ્યારે તમે આખો ખૂણો લેશો વર્તુળ આકારનો, તો એનો ખૂણાનું માપ કેટલું હોય? 360 અંશ. ઓકે, તો 360 અંશે ચાપ કેટલી હતી મિત્રો? 360 અંશ એટલે એ વખતની ચાપ એટલે પરિઘ થઈ, તો 2πr હતી. તો થીટા એ કેટલી? તો શું થઈ જશે? ચોકડી ગુણાકાર કરો તો 2πr θ ભાગ્યા 360. અહીંયા ઉડી જશે 180, એટલે આપણો જવાબ શું થઈ ગયો? πr θ ભાગ્યા 180. તો બસ આ જ રીતે આપણું સૂત્ર તારવેલું છે. ઓકે, ચલો તો આગળ વધીએ. હવે વર્તુળનો વૃત્તાંશ, તો મેં તમને કીધું પિઝા જેવો જે આકાર તમારા હાથમાં આવે એને વર્તુળનો વૃત્તાંશ કહે છે. બરાબર, વર્તુળની બે ત્રિજ્યાઓ અને સંગત ચાપ, તો જો અહીંયા ત્રિજ્યાઓ OB અને OA અને ચાપ કઈ છે? BA થી ઘેરાયેલા પ્રદેશને વૃત્તાંશ કહે છે. લઘુ વૃત્તાંશ લઘુચાપ અને બે ત્રિજ્યાઓથી બનતો પ્રદેશ છે. સેમ એ જ રીતે ગુરુ વૃત્તાંશ, જે વ્હાઈટ ભાગ દેખાય છે ગુરુ વૃત્તાંશ, આખો આ જે બધું આપણને દેખાય છે. બરાબર, અને આ જે ભાગ દેખાય છે બ્લુ કલરનો જે અહીંયા રોકેલો છે એ લઘુચાપ. બરાબર, તો લઘુ વૃત્તાંશ, તો જે લઘુ વૃત્તાંશ છે એ લઘુચાપથી ઘેરાયેલો હશે અને બે ત્રિજ્યાઓથી ઘેરાયેલો હશે. ગુરુ વૃત્તાંશ છે એ ગુરુચાપ, જે આ ગ્રે કલરની પટ્ટી દેખાય એનાથી, અને આ બે ત્રિજ્યાઓથી ઘેરાયેલો પ્રદેશ કહેવાશે. ઓકે, આનું સૂત્ર πr² θ ભાગ્યા 360. ઓકે, તો ચલો આ સૂત્ર પણ કેવી રીતે આવ્યું એ પણ જોઈ લઈએ. જુઓ, જ્યારે આપણે ટોટલી કેટલો અંશનો ખૂણો હોય? 360. તો 360 અંશ આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થતું હતું? πr². ઓકે, તો થીટા ખૂણો લઈએ, અહીંયા 60 લીધું છે, આપણે થીટા લઈએ તો થીટા ખૂણાએ કેટલું? તો πr² θ ભાગ્યા 360. ઓકે, હવે જો મિત્રો આ સ્પેશિયલી સૂત્ર તમારા જ્યારે તમને લઘુચાપ આપેલી હોય તો લઘુચાપથી અલગથી તમારે ખૂણો શોધવાની જરૂર નથી. ખૂણો શોધ્યા વગર સીધું તમે ક્ષેત્રફળ શોધી શકો છો. તો આ સૂત્ર આવ્યું કેવી રીતે? તો જુઓ, આને હું 360 ને કેવી રીતે લખી શકું? 1/2 ગુણ્યા 180 લખી શકું. પછી અહીંયા જુઓ, પાઈ આ r² છે ને r ગુણ્યા r લખી શકું, r ગુણ્યા r અને ગુણ્યા થીટા. તો હવે તમે અહીંયા જુઓ, હું જે રેડ પેનથી કવર કરું એટલું વસ્તુ તમે જુઓ. બરાબર, તો જુઓ પાઈ r થીટા ભાગ્યા 180 એ કોનું માપ છે? લઘુચાપનું માપ છે. તો અહીંયા લઘુચાપની લંબાઈ તમે L આપેલી હોય, કઈ આપેલી હોય? L. તો શું થઈ જશે? 1/2, પછી આ L, આ જેટલા મેં
તો રેડ કલરના રાઉન્ડ કર્યા છે. તો એ કોનું માપ હતું? લઘુચાપનું. એને આપણે એલ લીધું. બાકી કેટલો રહ્યો? આ આર બાકી રહ્યો, તો ગુણ્યા આર. એટલે આ સૂત્રનો મિત્રો તમે ઉપયોગ કરજો. તમને જલ્દીથી તમારો વધારે પડતી સમય બગાડ્યા વગર તમારો આન્સર આવી જશે. ઓકે, ચલો આગળ વધીએ. ચલો આગળ. ઓકે, વૃત્તખંડ. તો વૃત્તખંડ પણ મેં તમને સમજાવી દીધું કે વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આ શું કહેવાય? વૃત્તખંડ મળે. બરાબર. વૃત્તખંડ એટલે કે આવો આકાર. આ જે નાનું દેખાય છે લઘુ વૃત્તખંડ, અને આ જે મોટો દેખાય છે એને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ. બરાબર. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ. ઓકે, એટલે તમને આ જે તમારો ઓરેન્જ કલરનો લઘુ વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ મળી જશે. ચલો આગળ વધીએ. હવે આ એક ટોપિક છે મિત્રો જે તમને બહુ પેલો ઉપયોગમાં અવારનવાર પૂછાય છે એક્ઝામમાં. આપણે એક બે એક્ઝામ્પલ લીધા છે આના, પણ અહીંયા જુઓ, ઘણી વખત તમને કીધું હશે કે 10 મિનિટમાં મિનિટ કાંટો કેટલા અંશ ફરે છે. બરાબર. તો આપણને ખબર હોય કે ટોટલ 60 મિનિટ હોય, તો 360 ભાગ્યા તમે 60 કરો એટલે 6 6 36. તો 6 ડિગ્રી ફરે કેટલી મિનિટમાં? 1 મિનિટમાં. તો 10 મિનિટમાં કેટલું પડશે? 10 ગુણ્યા 60. બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો તમને કલાક કાંટો કે તો કલાક કાંટામાં તમારે એ પ્રમાણે જોઈ લેવાનું કે ભાઈ 1 કલાકની અંદર કેટલા હોય? 60 મિનિટ હોય. અથવા તો દિવસના 12 કલાક આવો તો દિવસના 12 કલાક આવો તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. બરાબર. બીજું ખાસ તમારે સીધી રીતે યાદ રાખવું હોય ને તો બે ખૂણાઓ મતલબ બે અંકો વચ્ચે, તો બે અંકો વચ્ચે 5 મિનિટ હોય તો 5 ગુણ્યા 6 કરો તો બે અંકો વચ્ચેનો ખૂણો કેટલો હોય? 30 અંશનો હોય. કેટલા અંશનો હોય? 30 અંશનો. બરાબર. તો જો તમે અહીંયા 3 અંક લ્યો, મતલબ 12 અને 2 વચ્ચેનો લ્યો તો 30 ને 30 કેટલો થઈ જાય? 60. 12 અને 3 વચ્ચેનો લો તો 30 30 ને 30 કેટલું થઈ જશે? 90 નો ખૂણો થઈ જશે. બરાબર. આગળ વધીએ. પૈડાનું પરિભ્રમણ. તો એક પૈડું પરિભ્રમણ પૂરું કરે એટલે અહીંયાથી ચાલુ કર્યું તો પાછું ત્યાં પૂરું કરે. તો એક પરિભ્રમણ બરાબર કેટલા? એક પરિઘ જેટલું અંતર કાપે. આટલું વસ્તુ. બીજું તમારે જો કાપેલું અંતર શોધવું હોય તો પરિભ્રમણની સંખ્યા ગુણ્યા પૈડાનો પરિઘ. અને જો પરિભ્રમણની સંખ્યા શોધવી હોય તો કુલ અંતર ભાગ્યા શું કરી દેવાનું? પરિઘ કરી દેવાનું. અને એક બીજી વસ્તુ, આ વસ્તુનો ઉપયોગ કરવાનો થશે. 1 કિલોમીટર બરાબર કેટલા સેમી થાય? 1 લાખ સેન્ટીમીટર થશે. કેવી રીતે? તો જુઓ, 1 કિમી બરાબર 1000 મીટર થાય. હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એટલે આ સેન્ટીમીટરમાં ફેરવ્યું એટલે બીજા 100 વડે ગુણવું પડે. તો આ 1000 તો હતા, બીજા 2 વડે ગુણ્યું એટલે કેટલા? 1 લાખ થઈ ગયા. તો 1 કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર થાય. હવે સમકેન્દ્રીય વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ જે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો તો સિમ્પલ છે કે જે બહારની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? અહીંયા બહારની ત્રિજ્યા તમને આર આપેલી છે. બરાબર. તો એનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? મોટા વર્તુળનું પાઈ આર સ્ક્વેર. કેટલું થઈ જશે? પાઈ આર સ્ક્વેર. એમાંથી અંદરના વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી? સ્મોલ આર. તો એનું ક્ષેત્રફળ માઇનસ પાઈ આર સ્ક્વેર. પાઈ કોમન કાઢો તો પાઈ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. તો આ જે તમારું વલય આકાર આપેલું છે તમને, બરાબર, તો આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું થાય તો યાદ રાખજો પાઈ આર સ્ક્વેર, પાઈ કોન્સમાં કેપિટલ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, મતલબ બહારના વર્તુળની ત્રિજ્યાનો વર્ગ માઇનસ અંદરના વર્તુળની ત્રિજ્યાનો વર્ગ. ઓકે, ચલો આ ચેપ્ટરમાં આ ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે. જો કે હું એક્ઝામ્પલ આવશે એટલે તમને ગણતરી કરીને બતાવીશ, પણ યાદ રાખજો ક્ષેત્રફળની જ્યારે વાત થતી હોય મિત્રો, ક્ષેત્રફળની જ્યારે વાત થતી હોય ત્યારે જો ત્રિજ્યામાં 10% વધારો થતો હોય તો ક્ષેત્રફળમાં 21% વધારો થાય. અને જો ત્રિજ્યામાં 20% વધારો થતો હોય તો ક્ષેત્રફળમાં 44% વધારો થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજું, જો ત્રિજ્યામાં 10% ઘટાડો થતો હોય ને તો ક્ષેત્રફળમાં 19% ઘટાડો થાય. અને જો ત્રિજ્યા બમણી થાય તો ક્ષેત્રફળમાં આર સ્ક્વેર હોય એટલે બમણી થાય એટલે બે આર થઈ જાય તો એનો સ્ક્વેર કરો એટલે 4 આર સ્ક્વેર થઈ જશે. એટલે અહીંયા તમે કહી શકો કે જો તમે ત્રિજ્યા 2 ગણી કરશો તો ક્ષેત્રફળ એના વર્ગના પ્રમાણમાં ચાલશે એટલે એ કેટલું થઈ જશે? 4 ગણું થઈ જશે. બીજી વસ્તુ, જો ત્રિજ્યાનો ગુણોત્તર a/b હોય તો પરિઘનો ગુણોત્તર a/b જ થાય. પણ ક્ષેત્રફળ શું થઈ જશે મિત્રો? કારણ કે ત્રિજ્યાનો વર્ગ થવાનું ક્ષેત્રફળમાં તો ક્ષેત્રફળનો ગુણોત્તર a²/b² થઈ જશે. બરાબર. તો એક આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપજો. જો કે આના એક્ઝામ્પલ આવશે એટલે આપણે એની ચર્ચા કરીશું. બરાબર. ઓકે, બીજું એક અમુક આ ટાઈપના દાખલા આવશે કે આ રીતનું છાयांकित પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું કે તો છાयांकित પ્રદેશના ક્ષેત્રફળમાંથી આ વૃત્તાંશ આકારનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ. અહીંયા તમને નાની ત્રિજ્યા આપેલી હશે, આ ખૂણો કેટલાનો છે આપેલું હશે. ના આપેલું હોય તો જુઓ આ 90 છે, આ 90 છે. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 180 360 થાય તો આ 180 નીકળી ગયા તો બાકી કેટલા રહ્યા? 180. હવે 180 માંથી 60 જશે તો કેટલા રહેશે? 120.
તો અહીંયા થીટા બરાબર 120 લો એટલે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 180, તો આનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ ચતુષ્કોણ ગમે તે પ્રકારનો ચતુષ્કોણ આપેલો હશે તો એના ક્ષેત્રફળમાંથી વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ તમને મળી જશે. રંગીન બદલે ઘણી વખત છાંયાંકિત શબ્દ પણ વાપરેલો હશે. ઓકે, તો જો હવે આ ચેપ્ટરમાં આપણે ભણ્યા છે તો ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, પરિઘ 2 પાઈ આર, લઘુચાપની લંબાઈ પાઈ આર થીટા ભાગ્યા 180, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360, અથવા તો અહીંયા જો લઘુચાપનો તમે એલ લઈ લો તો શું થઈ જાય 1/2 ગુણ્યા એલ ગુણ્યા આર. અને કેવી રીતે આવ્યું મેં તમને કીધું. લઘુવૃત્તખંડ શોધવું હોય તો અનુરૂપ લઘુવૃત્તાંશમાંથી અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવાનું બાદ. ઘડિયાળ તો 1 મિનિટ બરાબર કેટલા ડિગ્રી બતાવે 6 ડિગ્રી. પડ્યું એક પરિભ્રમણમાં એક વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે. ઓકે, તો ચલો હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એક મિનિટ, નો કલર ચેન્જ કરવો પડશે. ઓકે, જો આર ત્રિજ્યા વાળા વર્તુળમાં ચાપે કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો આંતર્યો છે. તો ત્રિજ્યા કેટલી છે આર, ખૂણો કેટલો છે થીટા, તો ચાપની લંબાઈ, તો મિત્રો આપણે સૂત્ર તાર્યું છે ચાપની લંબાઈ શું થાય પાઈ આર થીટા ભાગ્યા 180. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે, મતલબ વૃત્તાંશનું કહી શકાય. એ તો થીટાના આધારે નક્કી થશે કે લઘુ છે કે ગુરુ છે. બરાબર, આ શું થઈ જશે તમારું વર્તુળનું ક્ષેત્રફળ અને આ વર્તુળનો પરિઘ થઈ જશે. બરાબર, આગળ વધીએ. જો વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો તેને અનુરૂપ ક્ષેત્રફળ કેટલું ઘટે. તો જો મિત્રો આનું એક સિમ્પલ લોજિક સમજાવતો તમને. જ્યારે પણ ઘટાડા વાળું કે તમને ડાયરેક્ટ યાદ ના હોય, આપણે તમને કીધું 19% ઘટાડો થાય છે, તો જવાબ લખી દેવાનો 19. પણ એમ છતાં આપણને કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ 10% બદલે 20% આપ્યો, 40% આપ્યો હોય તો શું કરવું. તો એટલું વસ્તુ યાદ રાખજો તમે કે આ જે 10% છે તમારે પહેલા શું કરવાનું, ત્રિજ્યા આર બરાબર કેટલી ધારી લેવાની 10. કેટલી ધારી લેવાની 10. તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે, તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે મિત્રો પાઈ આર સ્ક્વેર પ્રમાણે, પાઈ આર સ્ક્વેર પ્રમાણે આર 10 છે તો આર નો વર્ગ 100 થાય. તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે 100 પાઈ થઈ જશે. બરાબર, પણ જો હવે નવી ત્રિજ્યા 10% નો વધારો કરો છો. બરાબર, તો નવી ત્રિજ્યા આર ડેશ બરાબર, તો 10 ના પહેલા તો 10% શોધો. તો 10 ના 10% કેટલા થાય 10 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 1 થાય. 10 ના 10% કેટલા થાય 1. તો આમાં 1 ઉમેરી દો તો તમારો જવાબ કેટલો થઈ ગયો, ત્રિજ્યા 11 થઈ ગઈ. તો હવે 11 નો વર્ગ કેટલો થાય પાઈ આર સ્ક્વેર પ્રમાણે 121. બરાબર, તો ક્ષેત્રફળ કેટલું થઈ ગયું 121 પાઈ. તો જુઓ હવે આપણે શું કર્યું, આ વધારો કર્યો, આ શું કર્યો વધારો. હવે આપણે કરીએ ઘટાડો. આ તમને બંને વસ્તુ જોડી સમજાવું છું. બરાબર, ઘટાડો તો નવી ત્રિજ્યા કેટલી થઈ જાય, તમે 10% ઘટાડો કરો તો કેપિટલ આર લઉં છું. બરાબર, તો 10 - 1 એટલે નવી કેટલી થઈ ગઈ 9 થઈ જશે. બરાબર, તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે મિત્રો 9 નો વર્ગ 81 એટલે 81 પાઈ 9 ક્ષેત્રફળ થઈ ગયું. હવે તમારે કશું કરવાનું નથી, બસ આને સીધી 100% જોડે દરખાવ. ભાઈ આ મૂળ હતી, મૂળનું કેટલા ટકા દર્શાવવાની 100%. તો 100 પાઈ એ 100% તો 121 પાઈ એ કેટલા ટકા. તો તમને ખબર પડી જશે કે અહીંયા શું કરશો તમે 121 ગુણ્યા 100, 121 પાઈ છે, સોરી 121 પાઈ ગુણ્યા 100 ભાગ્યા 100 પાઈ. ઓકે, તો જુઓ પાઈ ઉડી ગયા, 100 ઉડી ગયા, તો તમારો જવાબ કેટલો આવ્યો 121%. તો તમે જોઈ શકો છો કેટલા ટકાનો વધારો થયો 21%નો વધારો થયો. તો 10% વધારો કરતા 10% વધારો કરતા ત્રિજ્યામાં 10% વધારો કરતા ક્ષેત્રફળમાં 21%નો વધારો થયો. હવે તમે જોઈ શકો છો ઘટાડો કરીએ છીએ તો અહીંયા 81 પાઈ મળે, તો ઘટાડો કરી દો કેટલા પાઈ મળે તો 81 પાઈ. તો હવે અહીંયા તમે કહી શકો ભાઈ 100%, મતલબ 100 પાઈ એ 100% ક્ષેત્રફળ હતું, તો 81 પાઈ એ કેટલા ટકા. તો અહીંયા પણ શું થશે 81 પાઈ ગુણ્યા 100 ભાગ્યા 100 પાઈ. તો પાઈ ઉડી ગયા, 100 ઉડી ગયા, તો તમારો જવાબ કેટલો આવ્યો 81. તો અહીંયા તમારા 100% માંથી તમે કેટલા ટકા પહોંચી ગયા 81%. બરાબર, તો કેટલા ટકાનો ઘટાડો થયો 19%નો ઘટાડો થયો. બરાબર, તો અહીંયા આપણો જવાબ આવશે 19%. જો વધારો પૂછે તો આપણો જવાબ કેટલો આવશે 21%. સેમ આવું તમે ઘનફળમાં કરી શકો છો, ત્યાં ઘન ધ્યાનમાં લેવાનું. ઘનફળમાં અહીંયા જેમ તમે વર્ક કરો છો ત્યાં શું કરવાનું ઘન કરવાનું અને 1000 ને 100 દર્શાવવાના, એટલે તમારે ભૂલ પડશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. વર્તુળની ત્રિજ્યામાં માપમાં 10% વધારો કરવામાં આવે તો આપણે હાલ જ જોઈએ 10% વધારો કરતા કેટલા ટકા ફરક પડશે 21%નો વધારો થશે. આગળ 5 ત્રિજ્યાવાળા વર્તુળની
ખાલી જગ્યાનું માપ પાઈ આર કરતા વધારે જ હોય તો પાઈ આર શું છે પહેલા તે નક્કી કરો. તો જો મિત્રો 2 પાઈ આર એ વર્તુળનો પરિઘ છે, બરાબર. પણ પાઈ આર એ શું છે તો ભાગ્યા 2 કરી દઈએ તો અર્ધવર્તુળનો પરિઘ થઈ જાય, બરાબર. 2 પાઈ આર ભાગ્યા 2 કરો તો વર્તુળના અડધા કરો એટલે અર્ધવર્તુળ થઈ જાય, તો પાઈ આર જવાબ આવે. તો અર્ધવર્તુળનો પરિઘ કહેવાય. ઓકે, તો આ અર્ધવર્તુળનું પરિઘ છે, આ રીતે અર્ધવર્તુળનું પરિઘ છે. તો અર્ધવર્તુળનું પરિઘ હોય, બરાબર, તો શું કહે છે ખાલી જગ્યા વર્તુળનું માપ, વર્તુળની કોનું માપ અર્ધવર્તુળ કરતા વધારે હોય તો અહીંયા જુઓ આ તો અર્ધવર્તુળ એ જ અર્ધવર્તુળની ચાપ થવાની છે એટલે આ તો ઇઝ ઇક્વલ ટુ થશે. લઘુચાપ તો નાની હશે તો કોણ મોટું હશે? ગુરુચાપ અર્ધવર્તુળ કરતા મોટી હશે તો આપણો જવાબ આવશે ગુરુચાપ. બીજો એક કોન્સેપ્ટમાં તમને ક્લિયર કરાવું છું મિત્રો. જો તમને અર્ધવર્તુળની પરિઘ પૂછે ને તો તમારો જવાબ આવશે પાઈ આર. પણ જો પરિમિતિ પૂછે તો પછી તમારે આ ભાગને ગણવું પડશે. આ પરિઘ વાળો ભાગ પાઈ આર હતો અને આ તમારો શું છે વ્યાસ, તો તમારો જવાબ શું થઈ જશે? પરિમિતિ પૂછે તો પાઈ આર વત્તા ડી. ઓકે, આ વ્યાસ તમારો ઉમેરવો પડશે. ઓકે, ચલો આગળ વધીએ. 0 મતલબ કેન્દ્ર ઓ છે અને ત્રિજ્યા 10 છે. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 300 હોય તો અનુરૂપ ચાપની લંબાઈ શોધો. તો જોયો અહીંયા તમને ત્રિજ્યા આપી દીધી છે, કેટલી આપી દીધી છે? 10. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપી દીધું છે 300. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે? 300. અને ચાપની લંબાઈ એલ શોધવાની છે. ઓકે, તો આના માટે મિત્રો મેં તમને સૂત્ર કીધું હતું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એલ ગુણ્યા આર. ઓકે, તો ચલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે? 300 ગુણ્યા 1/2 એલ અને આર કેટલો આપેલો છે આપણને? 10. ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 10. તો 2 પંચા 10 થઈ જશે. 5 ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો 300 ભાગ્યા 5. અહીંયા બધું આ બાજુ આવી ગયું, 5 આ બાજુ આવી ગયું, એલ ગુણ્યા 1 એલ જ રહેશે. તો 6 પંચા 30. તો એલ બરાબર કેટલો જવાબ આવશે? 60. તો લઘુચાપની લંબાઈ કેટલી થઈ જશે? 60. પણ જો મિત્રો તમે પેલી એક્ઝામમાં ગણો છો, તમારે ગણતરી કરવી છે તો તમારે શું કરવું પડશે? પેલો થીટા શોધવો પડશે. શું શોધવું પડશે? થીટા. પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 બરાબર 300. હવે આમાં કિંમતો મૂકી તમારે શું શોધવું પડશે? થીટા. એ થીટાની કિંમત શામાં મૂકવાની? પાછી પાઈ આર થીટા ભાગ્યા 180 પણ આપણે આટલો બધો લોડ લેવાની જરૂર નથી. આ રીતે ગણશો તો પણ ચાલો, પણ લખમાં મેન્શન કરવાનું કે લઘુચાપની લંબાઈ એલ લીધા એટલે સીધી રીતે ગણી દેશો તો પણ ચાલશે. ઓકે, 38.5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વર્તુળની ત્રિજ્યા કેટલી? તો મિત્રો આ તો ઈઝી એક્ઝામ્પલ છે, ધોરણ 8 ના લેવલનો છે અને આ હું તમારા ઉપર છોડું છું, બરાબર. તમારે ગણવું પડશે. પાઈ આર સ્ક્વેર બરાબર કેટલા લેવાના છે? 38.5. ઓકે, બસ પાઈની કિંમત 22 મૂકજો, આર સ્ક્વેર કરતા બનાવજો એટલે તમારો જવાબ તમને કહી દઉં છું 3.5 આવશે. પણ એ ગણતરી કરીને તમારે લાવવાનું છે, બરાબર. આગળ વધીએ. વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સંખ્યાત્મક સમાન છે તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર અને એનો પરિઘનું માપ 2 પાઈ આર સંખ્યાત્મક રીતે કેવું છે? સમાન છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો જુઓ મિત્રો, પાઈ ઉડી જશે, એક આર ઉડી જશે, તો પછી આર બરાબર કેટલા બચ્યા? 2. તો પછી વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 2 એકમ થશે. અહીંયા -1 છે, બરાબર. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 2 એકમ થશે. જો કે -1 ઓપ્શનમાં ના હોય મિત્રો, કારણ કે ઋણ હોય નહીં, અહીંયા બીજું કોઈ ઓપ્શન હશે, પણ આપણે સાચા જવાબ પર ફોકસ કરીએ તો આપણો જવાબ 2 થશે. લઘુચાપ AB ની લંબાઈ વર્તુળના પરિઘ કરતા ચોથા ભાગની છે. તો જુઓ, વર્તુળનું પરિઘ એટલે શું થયું? 2 પાઈ આર બરાબર એના ચોથા ભાગની છે. તો ખૂણાનું માપ કેટલું થાય? તો જુઓ મિત્રો, 2 પાઈ આર આખા વર્તુળનો પરિઘ છે એટલે એ વખતે 360 નો ખૂણો બનતો હતો, તો ભાગ્યા 4 કરીએ તો કેટલો ખૂણો બને? 90 નો ખૂણો બને. આ લોજિકલી સવાલ છે, આમાં ગણતરી કરવાની કોઈ જરૂર નથી. હવે જો આખો પરિઘ છે તો એનો ચોથો ભાગ આ રીતે થાય, તો ચોથો ભાગ કેન્દ્ર કરી કેટલાનો ખૂણો બનાવો? 90 નો જ ખૂણો બનાવશે. તો અહીંયા જવાબ આવશે 90. ઓકે, ક્લિયર થઈ ગયું? એમ છતાં જો તમારે ગણતરી કરવી હોય તો પણ તમે કરી શકો છો. શું કે છે કે લઘુચાપ AP ની લંબાઈ વર્તુળના પરિઘ કરતા ચોથા ભાગની છે. તો લઘુચાપનું સૂત્ર મૂકો, પાઈ આર થીટા ભાગ્યા 180 બરાબર. એ કોના જેટલું છે? પરિઘ કરતા ચોથા ભાગની છે. તો આ મૂકી દો 2 પાઈ આર ભાગ્યા 4. તો 2 2 4 બંને બાજુથી શું થયું? પાઈ આર
પાઈ આર ઉડી ગયા, તો થીટા ભાગ્યા 180 બરાબર 1/2 બચ્યા. 180 ઉપર જતા રહેશે તો 180/2, તો થીટા બરાબર કેટલું આવ્યું? 90 મળશે. ઓકે, આગળ વધીએ. આગળ શું કહે છે કે એબીસીડી લંબચોરસ કાગળનો ટુકડો છે. બરાબર, તો ચલો અહીંયા માફ કરજો મિત્રો. ઓકે, એ બી સી ડી બરાબર. તો આ 22 લંબચોરસ એટલે આ 14, તો આ પણ કેટલું થશે? 14. બરાબર. હવે શું કહે છે કે બી ને કેન્દ્ર લઈ, બી ને શું લેવાનું છે? કેન્દ્ર લઈ. બીસી ત્રિજ્યા લે. બીસી એટલે કેટલી ત્રિજ્યા લેવાની? 14 ત્રિજ્યા લેવાની, અને આ રીતે આમ કરીને ચાપ મારવાની છે. ઓકે, તો ચોથા ભાગનો ટુકડો આપેલા કાગળમાંથી કાપી લેવામાં આવે. મતલબ એ વર્તુળ, આ જે વર્તુળનું છે એનો તો કયો ભાગનો ટુકડો થયો? ચોથા ભાગનો ટુકડો થયો. બરાબર, તો બાકી રહેલ કાગળનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 22 ગુણ્યા 14, 14 28 ને 28 8 0 308. કેટલું થઈ જશે? 308. હવે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે તમને એને જ કીધું છે કે બીસી ત્રિજ્યા લેવાની છે. તો બીસી બરાબર કેટલા છે? 14 છે. તો ત્રિજ્યા આર બરાબર કેટલી થઈ ગઈ? 14. હવે લંબચોરસ છે મિત્રો, તો અહીંયાથી કેન્દ્ર લીધું છે આ રીતે, અને આટલું કાગળ ફાડ્યું છે, તો આ થીટા બરાબર કેટલું આવશે? 90 આવશે. તો થીટા બરાબર 90. તો આવું સૂત્ર મૂકીએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર થીટા ભાગ્યા 300, પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. તો 22 સતમાંશ. ચાલો, આર ની કિંમત કેટલી લેશું મિત્રો? 14 ગુણ્યા 14, અને થીટા કેટલો છે? 90, અને ભાગ્યા 360. બરાબર, તો 7 2 14, અહીંયા 9 4 36, 2 2 4, અને 2 7 14. બરાબર, તો 22 ગુણ્યા 7 બચ્યા તો 154. આપણને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું. મેં તમને એમ કીધું કે આપણે છાંયાંકિત પ્રદેશ જે બાકી રહેતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આનું આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? લંબ ચોરસનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું કેટલું મળ્યું? 308. એમાંથી વૃત્તાંશ 154 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે? 154 જ આવશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. ઓ કેન્દ્ર છે, આર ત્રિજ્યા છે, ક્ષેત્રફળ 240 સેમી સ્ક્વેર છે. ઓકે, ની લઘુચાપ એસીબી કેન્દ્ર આગળ 45 માપનો ખૂણો આંતરે છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હવે જો મિત્રો, અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું છે. કોનું આપ્યું છે? વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું છે. બરાબર, કેન્દ્ર આગળનો ખૂણો કેટલો આપી દીધો છે? 45. હવે ચલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે તમારા આના પરથી અલગથી આર શોધવા જવાની જરૂર નથી કે ભાઈ હું પાઈ આર સ્ક્વેર મૂકું, પછી એના ઉપરથી આર શોધવું, પછી આપણા સૂત્રમાં પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 માં કિંમત મૂકી દઉં. તો ના મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, હું જરાક પેનનો કલર બદલું એટલે ફોકસ થાય. બરાબર, આ પાઈ આર સ્ક્વેર આપ્યું. શું આપ્યું છે? પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર એટલે શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ. અને વર્તુળનું ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે? 240. તો અહીંયા 240 મૂકી દો. થીટા કેટલું આપ્યું છે? 45/360. ઓકે, તો શું થશે મિત્રો? અહીંયા 0 0 ઉડી ગયા. બરાબર, હવે તમે કહી શકો ભાઈ 9 5 45, અને 9 4 36. ઓકે, અને 4 6 24, તો 6 5 30. તો આપણો જવાબ કેટલો આવી જશે? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થશે? 30. આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, તો જુઓ મિત્રો, 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત, એક વર્તુળ છે, એના અંતર્ગત એક શું છે? ચોરસ આપેલું છે. બરાબર, તો આ ચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું છે. ઓકે, તો જુઓ મિત્રો, ચોરસ, તમને એક વસ્તુ કહી દઉં આના માટે, દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, તો જુઓ આવું તમે અહીંયા ચોરસના બંને વિકર્ણો તો કેવા હોય? સરખા જ હોય. બરાબર, હવે શું કહે છે કે ત્રિજ્યા 8 આપેલી છે. તો અહીંયાથી આ ત્રિજ્યા થવાની, અને આ શું થઈ જવાનો? વ્યાસ. તો વર્તુળનો વ્યાસ બરાબર એ ચોરસનો શું થવાનો? વિકર્ણ થવાનો. બરાબર,
તો ચોરસના તો બંને વિકર્ણો કેવા હોય મિત્રો? સરખા જ હોય. તો સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બે વિકર્ણો, એટલે એક D1 લઈએ, બીજો શું લઈએ? D2 વિકર્ણોનો ગુણાકાર. તો અહીંયા તો બંને વિકર્ણો કેટલા આપેલા છે આપણને? ત્રિજ્યા 8 છે, તો 8 ના 8 કેટલા થઈ જશે? 16 થઈ જશે વ્યાસ, બરાબર. ત્રિજ્યા 8 સેમી છે, તો વ્યાસ કેટલો થઈ જશે? 16 સેમી. તો અહીંયા 1/2 16 ગુણ્યા 16 કરીએ, બરાબર. ઓકે, તો જુઓ 16 ગુણ્યા 16 કરીએ એટલે 2 8 16, અને અહીંયા આપણો જવાબ થઈ જશે 16 8 128, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 128. ચલો, તમારે આ રીતે એક્ઝામ્પલ નથી કરવું તો તમે કેવી રીતે ગણી શકો? તો એના માટે અહીંયા ધ્યાન આપો. ચલો, અહીંયા તમારે બાજુ શોધવી પડે મિત્રો. શું શોધવું પડે? બાજુ. હવે બાજુને તમે એ ધારી લો, બરાબર. અહીંયા કર્ણ તમારો કેટલો થાય છે? 16 થાય છે. 8 ના 8 કેટલો થશે? 16. તો શું થાય? a નો વર્ગ વત્તા a નો વર્ગ, આ કાટકોણ ત્રિકોણ થવાનો, ચોરસ એટલે a નો વર્ગ વત્તા a નો વર્ગ બરાબર કર્ણ, એટલે કર્ણ કેટલો છે? 16 નો વર્ગ થાય, બરાબર. તો 2a સ્ક્વેર બરાબર 16 નો સ્ક્વેર. ઓકે, તો a સ્ક્વેર બરાબર 16 સ્ક્વેર ભાગ્યા કેટલા થઈ જશે? 2. ઓકે, તો 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો? 4. તો 4 ભાગ્યા 2 નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 2. આપણે કોની કિંમત લીધી? આના આધારે a ની કિંમત લીધી, બરાબર. તો હવે અહીંયા હું શું લખી શકું? 2 2 4 ભાગ્યા વર્ગમૂળમાં 2, તો 2 વર્ગમૂળમાં 2 થઈ ગયું. હવે તમારે એ 2 વર્ગમૂળમાં 2 મળી ગયું, તો લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. એક જ મિનિટ મિત્રો. હા, સોરી, 16 નો વર્ગ છે એટલે 16 નું વર્ગમૂળ 16 જ રહેશે. માફ કરજો, મેં 4 લીધું છે. 16 નું વર્ગમૂળ કેટલું રહેશે? 16 જ રહેશે. એટલે હું શું કરી શકું? અહીંયા 8 દુ 16 કેટલા કરી શકું? 8 દુ 16, એટલે કે અહીંયા વર્ગમૂળમાં 2 રહેશે, બરાબર. ઓકે, તો હવે 8 દુ 16 કરે તો 8 વર્ગમૂળમાં 2 મળી મને. તો l ગુણ્યા l, એટલે કે અહીંયા a ગુણ્યા a લીધો છે, તો a ગુણ્યા a લઈએ તો 8 વર્ગમૂળમાં 2 ગુણ્યા 8 વર્ગમૂળમાં 2, તો 64 વર્ગમૂળમાં 2 ગુણ્યા 2, 64 ગુણ્યા 2 કરીશ તો કેટલો જવાબ આવશે? 128. પણ આપણે જો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખબર છે સૂત્ર, અને દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે ખબર છે, તો આપણે ચોરસ માટે આ સૂત્ર 100% વાપરી શકીએ. તો ચોરસના ક્ષેત્રફળના બે સૂત્રો તમારે યાદ રાખવાના છે. કયું? a ગુણ્યા a, અને બીજું છે 1/2 d1 ગુણ્યા d2, મતલબ બંને વિકર્ણનો ગુણાકાર. એટલે અહીંયા d1 d2 સરખા જ હોય તો તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો કે 1/2 d નો સ્ક્વેર. d એટલે શું થઈ જશે? વ્યાસ. અહીંયા અંતર્ગત ચતુષ્કોણ છે એટલે શું થઈ જશે? વ્યાસ થઈ જશે, બરાબર. આગળ વધીએ. r ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર કરી કેટલાનો થીટાનો ખૂણો બનાવે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ πr સ્ક્વેર થીટા ભાગ્યા 360 છે. ત્રિજ્યા r ની જગ્યાએ r જ લેવાની છે. ખાલી થીટાની જગ્યાએ શું લેવાનું છે? a લેવાનું છે. તો πr સ્ક્વેર a ભાગ્યા 360, બરાબર. તો πr સ્ક્વેર a ભાગ્યા 360, ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે. આગળ વધીએ. એક વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ 20 પાઈ છે, બરાબર. વૃત્તાંશનું ક્ષેત્રફળ આપી દીધું છે, તથા તેની સંગત ચાપની લંબાઈ 5 આપી દીધી છે. તો વર્તુળની ત્રિજ્યા, તો જો મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ, અહીંયા આપણે બધું વધારે લાંબુ કરવાની જરૂર નથી, મેં તમને સૂત્ર શીખવાડ્યું કે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લઘુચાપની લંબાઈ ગુણ્યા ત્રિજ્યા. ઓકે, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે? 20 પાઈ. ઓકે, 1/2 લંબાઈ લઘુચાપ, તો સંગત ચાપની લંબાઈ કેટલી આપી દીધી છે? 5 ગુણ્યા 5, અને ત્રિજ્યા આપણે શોધવાની છે. ઓકે, તો ચલો અહીંયા પાઈના સ્વરૂપમાં, બરાબર. તો અહીંયા બે કે બે ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહેશે, તો 20 પાઈ ગુણ્યા 2, 5 કે આવી જશે ભાગાકારમાં, બરાબર 8. તો 5 4 20, 4 પાઈ ગુણ્યા 2 એટલે કે 8 પાઈ બરાબર 8. તો અહીંયા પાઈ ઓલરેડી આપ્યો છે, તો અહીંયા કેટલો જવાબ આવશે? 8. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 54 સેમી સ્ક્વેર છે. તો લઘુ વૃત્તાંશની સંગત ચાપની લંબાઈ શોધો. તો મિત્રો અહીંયા તમારે આ જ સૂત્ર વાપરવાનું છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 લઘુચાપની લંબાઈ l અને ત્રિજ્યા r. ઓકે, તો ચલો ત્રિજ્યા r તમને 9 સેમી આપી દીધી છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 54 આપ્યું છે, તો તમે લખી શકો 54 બરાબર 1/2 ગુણ્યા l ગુણ્યા r ની જગ્યાએ કેટલા લખું? 9, બરાબર. 2 ઉપર જતા રહ્યા, 54 ગુણ્યા 2 ભાગ્યા 9, તો 9 6 54 અને 6 દુ 12. તો l બરાબર કેટલા મળશે આપણને? લઘુચાપની લંબાઈ
12 સેમી મળશે. ઓકે, ચલો આગળ વધીએ. કાટખૂણો ત્રિકોણ OPQ માં OQ બરાબર OP બરાબર a સેમી હોય તો વૃત્તખંડ PAQ નું ક્ષેત્રફળ કેટલું થાય? તો જો અહીંયા તમને માહિતી થોડી આકૃતિ આધારિત આપવી પડે, પણ અહીંયા આપેલી નથી. બરાબર, તો વાંધો નહીં. તો જુઓ કાટખૂણો ત્રિકોણ અહીંયા O છે, આ બે જીવા કઈ છે? PQ છે, અને અહીંયા બિંદુ A છે. ઓકે, આ રીતનું છે. તો આપણે લઘુ વૃત્તખંડ PAQ નું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? તો જુઓ અહીંયા આ કાટકોણ ત્રિકોણ કીધું છે તમને. તો કાટકોણ ત્રિકોણના અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી, એટલે અનુરૂપ વૃત્તાંશ બરાબર OQ અને OP કેટલી આપી છે? A અને A બરાબર હોય તો PAQ નું ક્ષેત્રફળ શોધવું, એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, ઓકે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. ઓકે, થીટા 90 છે મિત્રો અહીંયા, કારણ કે કાટખૂણો છે. એટલે હવે કાટખૂણો છે આ રીતે તમે સીધું કરશો તો આ રીતે થશે, આ એ અને આ એ. તો 1/2 પાયો ગુણ્યા વેધ કરો એટલે આનું ક્ષેત્રફળ શું થઈ જાય? 1/2 પાયો એ છે અને વેધે એ રહેશે. ઓકે, ચલો. ત્રિજ્યાની કિંમત તમને આર આપી દીધી છે. ઓપી અને ઓક્યુ તમારી ત્રિજ્યા છે, એટલે એને તમે શું ધાર્યું છે? એ ધાર્યું છે. તો ફરીથી અહીંયા a સ્ક્વેર થીટાની જગ્યાએ 90 મૂકવું ભાગ્યા 360, અને અહીંયા 1/2 a ગુણ્યા a સ્ક્વેર થઈ જશે. હવે તમે અહીંયા જોઈ શકો છો 9 4 36. બરાબર, તો તમારો જવાબ શું થશે મિત્રો? અહીંયા પાઈ a સ્ક્વેર ભાગ્યા 4 માઇનસ 1/2 a સ્ક્વેર. ઓકે, હવે જુઓ તમારા અહીંયા બંનેમાં સરખું કરવું હોય, છેદ સરખું, કારણ કે જો બધામાં આગળ 4 કોમન કાઢેલા છે. ઓકે, ભાગાકારમાં તો 4 કોમન કાઢવા હોય તો ઉપર નીચે 2 2 વડે ગુણવા પર તો શું થઈ જશે? પાઈ a સ્ક્વેર ભાગ્યા 4 માઇનસ 2/4, એટલે 2 વડે ઉપર 2 વડે નીચે ગુણ્યા a સ્ક્વેર. હવે તમે આગળ જોઈ શકો છો, આગળ અહીંયા સ્ટેપ લખું છું. બરાબર, તો આમાંથી કોમન શું ને કરશે? a સ્ક્વેર ભાગ્યા 4 કાઢો તો a સ્ક્વેર ભાગ્યા 4 નીકળી ગયું, તો બાકી શું રહ્યું? અહીંયા પાઈ માઇનસ a સ્ક્વેર ભાગ્યા 4 નીકળી ગયું, તો બાકી કેટલા રહ્યા? 2. તો પાઈ માઇનસ 2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, a સ્ક્વેર ભાગ્યા 4 અને પાઈ માઇનસ 2. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે કે એક વર્તુળનું ક્ષેત્રફળ એ બીજા 24 સેમી અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય તો વર્તુળનો વ્યાસ કેટલો થાય? તો જો મિત્રો આમાં તમે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા r લઈ લો, નાના વર્તુળની ત્રિજ્યા r1 લઈ લો અને r2 લઈ લો, જે બીજા બે વર્તુળ ભેગા કરવાના છે. તો આ સિચ્યુએશનમાં તમારો જવાબ કેટલો થશે? r સ્ક્વેર બરાબર r1 નો સ્ક્વેર પ્લસ r2 નો સ્ક્વેર. સીધી આમાં જ કિંમત મૂકી દેવાની, તમારો જવાબ આવી જશે. કેવી રીતે? તો જોઈ લઈએ. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r સ્ક્વેર થશે, એ નાના વર્તુળોના ક્ષેત્રફળ એટલે નાના વર્તુળનું પાઈ r1 સ્ક્વેર, બીજાનું r2 ત્રિજ્યા છે એનું પાઈ r2 સ્ક્વેર, આના સરવાળા જેટલું થાય છે મોટાનું. ઓકે, આ રીતનું આપણું સમીકરણ બનશે. તો પાઈ r સ્ક્વેર, તો આમાંથી પાઈ કોમન કાઢી લો તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર જ રહેશે ને. ઓકે, તો પાઈ પાઈ ઉડી ગયા, તો આપણો જવાબ શું થયો? r સ્ક્વેર બરાબર r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર. એટલે જ્યારે પણ બીજી વખત વાત થાય તો આપણે સીધું આ જ પદ મૂકીને ગણતરી કરવાની, બધું પદ આપણે લખવા જવાની જરૂર નથી પ્રિલિમ્સ માટે. ઓકે, તો ચલો r સ્ક્વેર, હવે r1 કેટલો આપેલો છે મિત્રો? 24 નો સ્ક્વેર, અને અહીંયા જો પાયથાગોરસ ત્રિપુટી ખબર હોય ને 7 24, તો અહીંયા ફટ જવાબ તમે લખી દેશો કે વર્તુળનો વ્યાસ માંગ્યો છે તો ત્રિજ્યા કેટલી થશે? 25, તો વ્યાસ કેટલો થઈ જશે? 50. ઓકે, તો જોઈ લઈએ. ચલો અહીંયા તો 574 પ્લસ 49, તો જવાબ થઈ ગયો 625 r સ્ક્વેર બરાબર. તો r બરાબર કેટલા મળ્યા? 25. તો અહીંયા તો આપણને ત્રિજ્યા મળી, તો આપણને જે માંગ્યું છે શું? વ્યાસ. તો 2 ગુણ્યા ત્રિજ્યા. ઓકે, તો 2 ગુણ્યા 25 કરીએ એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 50. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન બી 50. ચલો આગળ વધીએ. જો વર્તુળનું ક્ષેત્રફળ 616 હોય તો તેનું ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે તો ત્રિજ્યાની લંબાઈ કેટલી થાય? તો જુઓ આ પણ મજાનો દાખલો છે મિત્રો. અહીંયા ત્રિજ્યાની લંબાઈ માંગીશ તમારી જોડે. બરાબર, વર્તુળનું ક્ષેત્રફળ આપી દીધું છે. હવે કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે તો તમે એનો કોઈ મતલબ જ નથી, એને તમે ઉપયોગમાં લો કે નહીં લો કોઈ ફરક પડશે નહીં. કેમ? કારણ કે તમારી જોડે ત્રિજ્યા જ માંગી છે અને વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકો પાઈ r સ્ક્વેર, તો એમાં તો પાઈ અને ત્રિજ્યા સિવાય કંઈ આવતું જ નથી. પાઈની કિંમત તમને ઓલરેડી ખબર છે. બરાબર, તો ખાલી r સ્ક્વેર જ શોધવાનું છે. બરાબર, તો જોઈએ ચલો.
પાઈ આર સ્ક્વેર બરાબર કેટલા આપ્યા છે 616. ઓકે, તો અહીંયા આપણે જે કેટલા મૂકીશું 22/7 ગુણ્યા આર સ્ક્વેર બરાબર 616. તો આર સ્ક્વેર બરાબર 616 ગુણ્યા 7 બરાબર ભાગ્યા કેટલા થઈ જશે 22. ઓકે, તો અહીંયા જુઓ 616 ભાગ્યા 22 કરીએ તો 22 દુ 44. કેટલા વધશે 11 માંથી 4 જશે તો 7 અને 1 176 બરાબર. ઓકે, હવે 22 ગુણ્યા 6 કરો તો 8 કરો તો 8 દુ 16 વિધિ પર 1 8 દુ 16 17 તો કેટલા થઈ ગયા 176 બરાબર. તો અહીંયા આપણને કિંમત મળી ગઈ બરાબર. તો તમે લખી શકો 22 ગુણ્યા 28 કરો છો તો જુઓ આર સ્ક્વેર તમને મળે 28 ના હોય ઉપર તો શું થાય 4 સત્તા 28 ગુણ્યા 7. ઓકે, તો અહીંયા આર નું આ બાજુ વર્ગ ઘટાડો તો આ બાજુ વર્ગમૂળ લાગે તો 4 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે 2 અને 7 ગુણ્યા 7 નું કેટલું 7. તો ત્રિજ્યા આર બરાબર કેટલી મળશે આપણને 14. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 14. આનો કોઈ કામ નથી કેટલાનો ખૂણો બનાવે છે કે શું, આપણે તો ફક્ત ત્રિજ્યા શોધવાની કીધી છે બરાબર. વર્તુળના કોઈ પણ લઘુચાપની લંબાઈ કોઈ પણ ગુરુચાપની લંબાઈ કરતા કેવી હોય મિત્રો ઓછી જ હોય. લઘુચાપની લંબાઈ ગુરુચાપની લંબાઈ કરતા કેવી હશે ઓછી. 3 વર્તુળોની ત્રિજ્યા 9 12 અને 8 છે. ત્રણેય વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું ક્ષેત્રફળ ધરાવતા. બસ આપણે આગળ ગણ્યું એના જેવું જ અહીંયા 3 વર્તુળ છે. શું વાંધો છે, આપણે એક વર્તુળ લઈએ તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r3 સ્ક્વેર. r1 માં 9 12 અને 8 તો 9 નો વર્ગ વત્તા 12 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 9 નો વર્ગ કેટલો થશે મિત્રો 81, 12 નો 144 અને 8 નો કેટલો થઈ જશે 64. ઓકે, આ બધો સરવાળો કરીએ તો 4 ને 4 8 ને 1 9 વિધિ ભરી 1 9 9 ને 4 13 13 ને 6 19 બરાબર વિધિ ભરી 1 એટલે કે 299. એક જ મિનિટ મિત્રો. ઓકે, જુઓ આ તો 9 આયા આપણે 4 ને 4 8 ને 1 9 બરાબર. પછી 8 8 ને 4 12 ને 6 18 વિધિ ભરી 1 બરાબર. મેં ખાલી ખોટા 1 એડ કરી દીધા હતા આગળ બરાબર. હવે 12 નો વર્ગ 1 એટલે 289. ઓકે, તો ચલો આર સ્ક્વેર બરાબર કેટલું મળ્યું 289. તો આર બરાબર કેટલા મળશે 289 કોનો વર્ગ છે 17 નો. નવા વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળશે 17. અને આમ જો તમે અહીંયા પાઈ મૂકો છો મિત્રો તો ભાઈ ચલો હું પાઈ મૂકીને કહું કે આ પાઈ આર સ્ક્વેર થાય, આ પાઈ આર સ્ક્વેર, આ પાઈ તો આ બધાનો પાઈ કોમન નીકળશે. એ આ પાઈ સાથે શું થશે ઉડી જશે એટલા માટે. ઓકે, આગળ જોઈએ 10 મિનિટમાં 1 મિનિટનું આપણને ખબર છે 1 મિનિટની ડિગ્રી કેટલી હોય મિત્રો 6. તો 10 મિનિટમાં 10 ગુણ્યા 6 એટલે કેટલા થઈ ગયા 60. બીજું લોજિક યાદ રાખો તો 12 1 2 તો બે વચ્ચેનો 1 અને 12 વચ્ચેનો કોઈ પણ બે અંકો વચ્ચેનો ખૂણો 30 હોય તો અહીંયા 30 12 અને 1 વચ્ચેનો અહીંયા સેન્ટર હોય બરાબર. અને બીજો 1 અને 2 વચ્ચેનો 30 તો 30 નો 30 કેટલા થઈ ગયા 60. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 60. આગળ વધીએ 74 અને 72 ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘના સરવાળા જેટલું પરિઘ ધરાવતા એક વર્તુળની ત્રિજ્યા. આગળ જોઈએ તો ક્ષેત્રફળનું હતું મિત્રો. પરિઘની અંદર તમારે શું કરવાનું r બરાબર r1 પ્લસ r2. કેવી રીતે તો જુઓ સિમ્પલ જ છે, આમાં પણ કોઈ રોકેટ સાયન્સ નથી. અહીંયા શું છે પાઈ આર બરાબર 9 અહીંયા એમને સ્મોલ આર આપ્યું છે, આપણે ખાલી હાલ સમજવા પૂરતા આર લઈએ. અને r1 લઉં અને આને કેટલું લઉં r2 લઉં બરાબર. તો પાઈ r1 પ્લસ પાઈ r2 તો જુઓ પાઈ કોમન નીકળશે તો r1 પ્લસ r2 અને અહીંયા પાઈ આર તો પાઈ ઉડી ગયા તો r બરાબર કેટલા મળ્યા r1 પ્લસ r2. તો અહીંયા તમારો કયો જવાબ થઈ જશે નવી ત્રિજ્યા તમને કેટલી કીધી છે r. તો તમારો જવાબ r ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2. ઓકે, અહીંયા 74 ને 72 આપેલા છે. જો આંકડાકીય માહિતી માંગી હોત તો 146 જવાબ થતો આપણો બરાબર. પણ અહીંયા શું થઈ જશે ત્રિજ્યા r હોય તો કયું વિધાન સાચું છે એમ વિધાનના સ્વરૂપે પૂછ્યું છે. તો r ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2. ઓકે, ચલો આગળ વધીએ. એક ખટારાના પૈડાની ત્રિજ્યા 70 સેમી છે. 1 મિનિટમાં તે 250 પરિભ્રમણ કરે છે તો તેની ઝડપ કેટલી. તો પહેલા તો મિત્રો આપણે શું શોધવું પડશે પરિઘ શોધવું પડશે. શું શોધવું પડશે પરિઘ બરાબર. તો પરિઘની વાત કરીએ આપણે તો વર્તુળનો પરિઘ શું થઈ જશે 2 પાઈ r. અહીંયા કોનો પરિઘ શોધવાનો છે પૈડાનો. તો 2 ગુણ્યા
22 7 ત્રિજ્યા કેટલી આપેલી? ધ્યાન રાખવાનું મિત્રો, અહીંયા વ્યાસ ના લખેલું હોય, વ્યાસ લખેલું હોય તો અડધું કરવો પડશે. ત્રિજ્યા કેટલી આપેલી છે? 70. તો 7 દાન 70, 22 × 44 × 10 એટલે 440. બરાબર. એક રાઉન્ડમાં પૈડું કેટલું ફરશે? 440 સેન્ટીમીટર ફરશે. હવે 1 મિનિટમાં કેટલા આટા મારે છે? 250. બરાબર. તો 1 મિનિટમાં કાપેલું અંતર તો કેટલું થઈ જશે? 250 × 440. ઓકે, તો જુઓ 250 × 440 કરશો એટલે કેટલા થઈ જશે? 1100. ઓકે, તો જુઓ 44 × 25 કર્યું ને તો મારા હિસાબે 11 જવાબ આવો જોઈએ. બરાબર. તો જુઓ 44 દુ 88, 5 4 20, વિધિ પરી 2, 5 4 20 ને 2 22. ઓકે, તો 0 8 ને 2 10, વિધિ પરી 1 ને 1100. ઓકે, તો ચલો 1100 જવાબ કોનો આવ્યો? અને પાછળ 25 × 44 પાછળ 2 0 મૂકી દઈએ તો મિત્રો આ શામાં મળ્યું આપણને? સેન્ટીમીટરમાં. ઓકે, તો આને મીટરમાં ફેરવીએ તો કેટલું થઈ જાય? 2 ઓછા કરી દઈએ એટલે 1100 મીટર. અને કિલોમીટરમાં ફેરવીએ તો 1.1 કિલોમીટર. તો તમે કહી શકો કે 1 મિનિટમાં 1.1 કિલોમીટર કાપે છે. 1 મિનિટમાં કેટલું કાપે છે અંતર? 1.1 કિલોમીટર. તો આપણે તો કેટલી મિનિટ? 1 કલાક પ્રતિ કલાકની ઝડપ શોધવાની છે. તો 60 મિનિટમાં કેટલું? તો શું થઈ જશે? 60 × 1.1 / 1. બરાબર. તો જો અહીંયા 0 ઉડી ગયો એટલે 11 કેટલો થઈ જશે? 66. તો તમારો જવાબ કેટલો થઈ ગયો? 66 કિલોમીટર 1 કલાકમાં કાપશે એટલે એની ઝડપ કેટલી હશે? 66 કિમી પ્રતિ કલાક. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. પી અને આર માં લઘુચાપની લંબાઈ એલ છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર. તો લઘુચાપની લંબાઈ એલ હોય અને ત્રિજ્યા જો અહીંયા કેટલી આપેલી છે? ત્રિજ્યા આર આપેલી છે. તો મેં તમને કીધું હતું કે વૃત્તાંશનું, એક મિનિટ મિત્રો, કૂતરા હેરાન કરું જરા એમને ભગાવું. તો જુઓ અહીંયા લઘુચાપની લંબાઈ હોય તો 1/2 L × R. અને આ સૂત્ર કેવી રીતે આવ્યું આપણે તારવીને તમને મેં આગળ બતાવ્યું છે. બરાબર. ઓકે, તો આ સૂત્ર ખાસ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે બહુ એટલે બહુ કામ લાગશે. બરાબર, આ ચેપ્ટરના લગતા એક્ઝામ્પલમાં. ચલો આગળ વધીએ. પી કેન્દ્રની 20 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળનો એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 150 છે. ત્રિજ્યા આર આપી દીધી છે. અનુરૂપ ચાપની લંબાઈ એલ શોધવાની છે અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપી દીધું છે. ઓકે, તો જો આપણે હાલત જે સૂત્રની વાત કરીએ, લઘુ વૃત્તાંશ અથવા તો ખાલી વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 L × R. ઓકે, તો 150 1/2 L શોધવાનો છે. R તમને કેટલો આપેલો છે? 20. તો 150 × 2 ઉપર જતા રહેશે, 20 નીચે આવી જશે, બરાબર L. તો 2 દાન 20, 1 0 0 ઉડી ગયો તો L બરાબર કેટલું થઈ જશે? 15. તો લઘુચાપની લંબાઈ સીધી તમને મળી જશે 15. ઓકે, ચલો આગળ વધીએ. જો એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જો મિત્રો કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે એટલે એ વર્તુળનો ચોથો ભાગ થઈ જાય. તો ક્ષેત્રફળ વર્તુળનું કેટલું હોય? πr². તો ભાગ્યા કેટલા થઈ જાય? 4. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. પેલી રીતે ગણવું હોય તો πr² θ / 360. અહીંયા કાટખૂણો આંતરે છે એટલે થીટા બરાબર કેટલો લેવાનો? 90. તો જો હું આમાં લઉં તો πr² 90 / 360. તો આ 1 થવાનું, 9 4 36. એટલે તમારો જવાબ કેટલો આવ્યો? πr² / 4. ઓકે, ચલો આગળ વધીએ. 6 સેમી બાજુ ધરાવતા ચોરસની અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. બરાબર. તો જુઓ ચોરસની અંતર્ગત વર્તુળ કીધું છે. બરાબર, આ રીતે ચોરસનું અંતર્ગત વર્તુળ છે. તો વર્તુળનો વ્યાસ કેટલો થશે? આની લંબાઈ જેટલું થશે. બરાબર. તો વ્યાસ, વર્તુળનો વ્યાસ કેટલું થઈ જવાનો? 6. આ પણ કેટલું થશે? 6 થશે. બરાબર. એટલે ત્રિજ્યા એના કરતા અડધી. તો 6/2 એટલે કેટલી થઈ ગઈ? 3. હવે વર્તુળનું ક્ષેત્રફળ માંગ્યું છે તો πr². તો પાઈની જગ્યાએ બધામાં જવાબમાં પાઈ આપેલો જ છે. આર કેટલો છે? 3. તો 3 નો સ્ક્વેર એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 3 × 9 એટલે કે 9 પાઈ. ઓપ્શન ડી આપણો જવાબ થશે. આગળ વધીએ. જો વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય? તે તો જોઈ લીધું મિત્રો આપણે આગળ શરૂઆતમાં. 19% ઘટાડો થશે. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 7 સેમી છે. બરાબર. 20 મિનિટમાં સમયગાળામાંથી કેટલા સેમી વિસ્તાર આવૃત કરે, મતલબ કેટલું કવર કરે? હવે જો મિત્રો ઘડિયાળનો કાંટો આ રીતે હોય
બરાબર. ઉદાહરણ તરીકે 3 ઉપર છે અને 20 મિનિટ કાંટો 3 ઉપર છે, 20 મિનિટ પછી ક્યાં આવશે? 7 ઉપર આવશે, બરાબર. ઓકે, તો આ રીતે કાંટો આટલાથી આટલા આવ્યો. હવે એને આ રીતનો એરિયા કવર કરી લો. આ કયો આકાર થયો? વૃત્તાંશ આકાર થયો. કયો આકાર થયો? વૃત્તાંશ આકાર. તો અહીંયા તમારે કાંટાની લંબાઈ કેટલી આપી દીધી છે? 7. એટલે ત્રિજ્યા આર બરાબર કેટલી મળી? 7. 20 મિનિટ તમને કોના માટે આપી? ખૂણા માટે. તો તમને ખબર છે કે 1 મિનિટમાં કેટલો ખૂણો હોય? 6. 1 મિનિટમાં 6 અંશનો હોય, તો 20 મિનિટમાં 20 ગુણ્યા 6 એટલે 6 દુ 12, 120 અંશ ડિગ્રી થઈ ગયો, બરાબર. હવે 120 ડિગ્રી ખૂણો થઈ ગયો તો તમારે શું કરવાનું છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. તો પાઈની કિંમત મૂકી દઈશું 22/7. આર કેટલો છે? 7 ગુણ્યા 7. જો સુધી 3.14 ના આપેલી હોય ત્યાં સુધી 22/7 મૂકવાની. આર સ્ક્વેર આવી ગયો 7 ગુણ્યા 7, થીટા 120 ભાગ્યા 360. ઓકે, તો જુઓ 12 તરી 36, બરાબર. 0 0 ઉડી ગયા, સીધો સીધો 49, 22/7 154 ભાગ્યા 3. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 154 ભાગ્યા 3. ઓકે, આગળ વધીએ. એક તારને 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના સ્વરૂપમાં ગૂંચવણું વાળવામાં આવ્યો છે. ફરીથી તેને ચોરસ, તો એક તારને પેલા વર્તુળાકાર પરિઘમાં વાળ્યો છે, બરાબર. ફરીથી તેને કયા આકારમાં વાપરવામાં આવ્યો? ચોરસમાં. તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થાય? તો વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ થશે. ઓકે, પેલા વર્તુળાકાર તાર હતું, પછી એને ચોરસમાં વાળ્યો. ઓકે, તો જુઓ વર્તુળનો પરિઘ શું થશે મિત્રો? 2πr. ચોરસની પરિમિતિ એ લઈ લઈએ લંબાઈ. ઓકે, તો 4 ગુણ્યા એ, તો 2 ગુણ્યા 22/7 આર. તો ત્રિજ્યા 28 સેમી કીધી છે રકમમાં, તો ગુણ્યા 28 બરાબર 4 ગુણ્યા એ, તો 7 4 28. ઓકે, તો અહીંયા કેટલા? 22 ચલો 22 × 44 ગુણ્યા 4. 4 એટલા માટે રહેવા દીધા કે આ 4 ને ભાગાકારમાં લાવવાના છે બરાબર એ. તો 4 4 ઉડી ગયા, તો લંબાઈ કેટલી થઈ જશે મિત્રો? 44. કેટલી થઈ જશે? 44 લંબાઈ થઈ જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. એની લંબાઈ કેટલી થઈ જશે? 44. એક વર્તુળની ત્રિજ્યા 6 સેમી છે. 12 સેમી લંબાઈની જીવાવાળી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ઓકે, તો જુઓ અહીંયા જીવા આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 12 સેમી, બરાબર. હવે જો મિત્રો આ થોડું કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન થાય, તમે સીધું ગણવા બેસો ને એક આ રીતે ગણશો કે ચલો ભાઈ ત્રિજ્યા 6 સેમી છે અને 12 સેમીની છે, તો અમારી માહિતી તો ખૂટે છે. કેવી રીતે ગણવું? પણ આ બંને વચ્ચે લોજિક છે. જુઓ મિત્રો, આ ત્રિજ્યા છે અને આ જીવા એના કરતા કેવી છે? બમણી છે. કેવી છે? બમણી છે. બમણી હોય તો એ શું થઈ જાય મિત્રો? વ્યાસ થઈ જાય. એટલે અહીંયા કંઈક આકૃતિ આવી બનશે. આ જ તમારી જીવા છે અને આના પર તમારી ત્રિજ્યા છે એ બી. હવે શું કહે છે કે બનતા વૃત્તાંશ, તો આના વડે તો બે વૃત્તાંશ અર્ધવર્તુળ જ બનવાના છે, બરાબર. તો અહીંયા જે વૃત્તાંશ બનવાનું છે કેવું બનવાનું? અર્ધવર્તુળ. કેવું બનવાનું? અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પૂછે તો શું આવશે? પાઈ આર સ્ક્વેર ભાગ્યા 2. તો ચલો 22/7 આર કેટલો આપેલો છે? 6 ગુણ્યા 6, બરાબર, ભાગ્યા આ કેટલો આપેલો છે આપણને? ઓકે, ચલો પાઈની કિંમત મૂકવાની નથી. પાઈનો જવાબ પાઈના ફોર્મેટમાં છે એટલે પાઈ જ રાખીશું, બરાબર. ઓકે, ભાગ્યા 2. તો 2 3 6, બરાબર, અને 6 તરી 18. તો આપણો જવાબ કેટલો આવશે? 18 પાઈ. એટલે અહીંયા આપણે 18 મૂકીએ તો 18 ગુણ્યા પાઈ આપેલો છે એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 18 પાઈ. તો બસ મિત્રો, આ લેક્ચરમાં આટલા સુધી જ. ઓકે, હજુ આપણે આના પાર્ટ 2 માં મળીશું. એમાં બાકી જે થોડા એક્ઝામ્પલ છે એ આપણે પાર્ટ 2 ની અંદર કરીશું. ઓકે, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ખાસ તમારી કોઈ પણ ફીડબેક હોય તમારી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. જેથી નવો વિડીયો આવે તો ફટ દઈને તમને નોટિફિકેશન મળી જાય. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.